સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વાસદના NSS યુનિટ દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતતા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા મહેમાનો અર્ણવ દેસાઈ, નવીન શર્માનો પરિચય આપવામાં આવ્યો હતો અને આચાર્ય ડોક્ટર DP સોની દ્વારા સ્વાગત કરી મુખ્ય મહેમાનને સ્મૃતિ ચિહ્ન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન ભારતના અધ્યક્ષ નવીન શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે NSSના વિદ્યાર્થીઓને ભારતીય ઉપભોક્તા સુરક્ષા અધિનિયમ, ગ્રાહકના હક અને જવાબદારી અંગે વિસ્તૃત જાણકારી આપી. ગ્રાહક તરીકે યોગ્ય માહિતી મેળવવી, યોગ્ય દામ ચૂકવવો, ખોટી સેવા સામગ્રી સામે અવાજ ઉઠાવવો એ દરેકનો અધિકાર છે. ત્યારે આજની ઓનલાઈન ખરીદીના સંદર્ભમાં જે રીતે ખોટી વેબસાઇટ દ્વારા છેતરપિંડીના બનાવો બની રહ્યા છે તે જોતા ગ્રાહકોને ઓનલાઈન ખરીદીના સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જો તેઓ આવી કોઈ વેબસાઇટ ઉપર ખરીદી કરતા છેતરાઈ જાય તો તેના માટે સાયબર ક્રાઇમને લગતા અધિકારોની ગ્રાહકને જાણકારી હોવી જરૂરી છે. તે માટેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો યુવાઓ સૌથી વધુ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તેમને પણ ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટેના ઉપાય જણાવ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. SUIT વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શંભુભાઈ પટેલ, મંત્રી ભાવેશભાઈ પટેલ, ખજાનચી કિશોર પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપક પટેલ, આચાર્ય ડોક્ટર DP સોની, ડોક્ટર વિકાસ અગ્રવાલ અને समस्त SUIT परिवार उपस्थित रहा હતો. मेरा नाम नील पटेल है. मैं SUIT वासद का स्टूडेंट हूँ. आज हमारी कॉलेज में NSS द्वारा आयोजित कंज्यूमर अवेयरनेस प्रोग्राम रखा गया था. इस प्रोग्राम के चीफ गेस्ट थे श्री नवीन शर्मा सर, जिन्होंने हमें काफ़ी सारी जानकारी दी अबाउट कंज्यूमर राइट्स और कंज्यूमर अवेयरनेस के बारे में. सर ने हमें CRO कंज्यूमर राइट्स ऑर्गेनाइजेशन के बारे में भी काफ़ी डिटेल में बताया, जो कि हमारे लिए बहुत हेल्पफुल रहा. काफ़ी सारे फ्रॉड्स और स्कैम्स से बचने के लिए सर ने हमें कई सारे स्टेप्स बताए, जो कि कंज्यूमर्स के लिए काफ़ी बेनिफिशियल रहे. सो ओवरऑल द सेमिनार वॉज वेरी बेनिफिशियल फॉर अस. थैंक यू. मेरा नाम संपदा सबनीस है. मैं SUIT वासद कॉलेज के फर्स्ट ईयर में हूँ. आज हमारे कॉलेज में NSS द्वारा रखा गया कंज्यूमर अवेयरनेस प्रोग्राम था, जिसमें हमारे चीफ गेस्ट नवीन शर्मा सर और अर्णव देसाई सर आए थे, जिन्होंने हमें हमारे कंज्यूमर होने के नाते हमारे क्या राइट्स होते हैं उन सब चीज़ों के बारे में बताया. जैसे हम बाहर से कोई डिवाइस या कोई चीज़ खरीद के लेकर आते हैं, लेकिन वो पहले से ही नहीं चल रही है, तो उसके लिए हमें आवाज़ उठानी चाहिए, लेकिन एंड कंप्लेन करनी चाहिए. लेकिन कंप्लेन कहाँ करनी है उन सब चीज़ों के बारे में बताया. उन्होंने हमारे दूसरे राइट्स के बारे में भी बताया और ये सेशन हमारे लिए काफ़ी ज़्यादा यूज़फुल था. थैंक यू. મારું નામ વ્રત ભરડિયા છે. मैं SUIT કોલેજનો સ્ટુડન્ટ છું. मैं ફર્સ્ટ યર આઈટીમાં છું. આજે અમારા કોલેજમાં NSS દ્વારા એક CROનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઇઝેશને અમને કન્ઝ્યુમર અવેરનેસ વિશે કીધું હતું. આ પ્રોગ્રામ અમારા વિકાસ સર, જે અમારા પીટીના હેડ કોચ છે, એમને રાખવામાં આવ્યો હતો. આમાં અમારા જે ચીફ ગેસ્ટ હતા એમને અમને જાણવા મળ્યું કે જે સાયબર સિક્યુરિટીના જે ફ્રોડ્સ થઈ રહ્યા છે આજકાલ, જેનાથી બધાને કહેવાય ને કે અકાઉન્ટ ફ્રોડ્સ છે, પછી બેંક બેલેન્સમાં જાય છે, કે કોઈ તમે ઓનલાઈન ઓર્ડર કર્યું કે તમને એમાં કશું ના મળ્યું, કે એમાં કોઈ ડિફેક્ટ આવ્યો, તેમાં તમારે શું પગલાં ભરવા, શું ના કરવું, શું માહિતી છે એની, કઈ તમારે કમ્પ્લેન કરવી, એની અમને જાણકારી આપી. અને આ સેશન અમારા માટે બહુ હેલ્પફુલ હતો અને બહુ જ સારો હતો. મેં થેન્ક્સ કહું છું કે વિકાસ સરને કે તમે અમારા માટે આ NSSનો પ્રોગ્રામ રાખ્યો. થેન્ક યુ. મારું નામ હેતવી ત્રાગડ છે. હું SUIT વાસદ કોલેજમાં ભણું છું એન્ડ આજે અમારા કોલેજમાં NSS દ્વારા કન્ઝ્યુમર રાઇટ્સ એન્ડ કન્ઝ્યુમર અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેની અંદર અમને લોકોને જે કન્ઝ્યુમરની સાથે બધું અત્યારે ચાલી રહ્યું છે એ બધાના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવામાં આવી કે એનાથી કેવી રીતે બચવું એન્ડ એના બારામાં વધારે ઇન્ફોર્મેશન એન્ડ જાણવા મળ્યું અમને લોકો. ઓવરઓલ ધ સેશન